નમસ્કાર મિત્રો, કેમ છો બધા મજામાં? ચાલો પહેલાં એક આપણા જૂનવાડી સિક્કા છે, મારી પાસે 1 રૂપિયાના સિક્કા ને આમાં કઈ વસ્તુ કાયમ લાગે એવું છે ને કઈ વસ્તુ નથી કાયમ લાગે એવું, કયો કિંમતી છે ને કયો નથી કિંમતી. ચાલો જાણીએ હકીકતની વાત. તો જાણીએ આપણે આમાં કઈ સિક્કો કિંમતી છે ને કયો નથી. આમાં બધા કયા આપણે કાયમ નથી લાગે એમ. મને તો આમાં લગભગ જેટલા સિક્કા આ રૂપિયામાં તમને બતાવી દઉં મારી કલેક્શનમાં કયા કયા સિક્કા છે. 1985 એસ માર્કવાળો આવે એ છે, બરાબર. પછી 1985 ડાયમંડ મિન્ટ, 1985ના લાટ કોઈન છે, પણ હકીકતમાં એ 1985ના કોઈનના કોઈ પણ કિંમત આવતી નથી. હકીકતમાં રેર કયો સિક્કો છે, આવા સિક્કા ઘણા છે. તો એમાં 1 રૂપિયાના સિક્કામાં પણ હજી કોઈ એવો સિક્કો નથી કિંમતી. 1985 અસલી બોમ્બે મિન્ટ, આ ઇન્ડિયામાં બનેલો કોઈન છે. 1985, 1988 બોમ્બે મિન્ટ, આ કોઈન 1988 બોમ્બે મિન્ટ કોઈન જોઈ શકો તમે. ને આપણે 1985 વિશે તો હવે વાત કરવાની નથી, એ એક કિંમતી આવતો નથી. હવે મિત્રો જેટલા સિક્કા કિંમતી આવે છે ને, તમને કહેવા એ માગું કે 1 રૂપિયામાં સિક્કા જેટલા સિક્કા કિંમતી આવે ને એ સિક્કા હું તમને અહીંયા બધા ફોટા લગાડી દઉં છું, જોઈ લેવાના તમારે. 1900 આ તાંબાનો સિક્કો હોત ને મિત્રો, 1985 તાંબાનો સિક્કો, તો એ સિક્કો કિંમતીમાં આવે. આ તાંબાનો નથી, કોપર નિકલ છે. 1985 સિક્કો તાંબાનો હોય ને તો એ સિક્કો કિંમતી આવે. ઓરિજિનલ કોઈન હોવો જોઈએ, પછી ડુપ્લિકેટ કોઈન ન હોવો જોઈએ ને મિત્રો. ને પછી તમને મિત્રો આમાં સિક્કા આ 100 ગ્રામમાં કયો સિક્કો કિંમતી આવે તમને ખ્યાલ છે? તો એમાં આવે છે આપણે 1982 બોમ્બે મિન્ટ, 1982 બોમ્બે મિન્ટ, 1982 બોમ્બે મિન્ટ ને પછી એક 1983 હૈદરાબાદ મિન્ટ. મીટ કમાર નહીં તો હવે તમને ખબર પડી જશે. આપણે એક મીટ કમારનો વિડીયો નાખવાનો છે, થોડાક સમયમાં હું નાખી દઈશ. ચાલો ને હવે કાલે જ નાખી દે મીટ માર્કનો વિડીયો. તો પ્લીઝ એક આ વિડીયોને લાઈક કરી દેજો, પેજને ફોલો કરી લેજો અને વિડીયો શેર કરી દેજો. અને આ સિક્કા મિત્રો, અને હજી એક સિક્કો તમને બતાવું. આ 1980 બોમ્બે મિન્ટનો સિક્કો છે. આમાં કયો સિક્કો કિંમતી આવે તમને ખબર છે? 1970, 1970 આ મોટો સિક્કો આવે 12 ગ્રામનો. 1970 આવે ને બોમ્બે મિન્ટ, એ સિક્કો કિંમતી આવે છે. આપણે ઘણી હમણાં મોબાઈલવાળા એ ઓફર કાઢેલી છે 1970 કોઈન નહીં, 1900 પછી આમાંય ઓફર કાઢેલી છે મોબાઈલવાળા. એનો વિડીયો હું તમને નીચે નાખી દઈ. એક સાથે કામ કરું, મારે ઘણું બધું કામ હોય. આમાં એક વિડીયો નાખેલો છે 1982, 1900 હૈદરાબાદ મિન્ટ. બધા સિક્કા જેટલા સિક્કા કિંમતી આવે ને તમને ડિસ્પ્લે ઉપર અહીંયા નીચે બધા સિક્કા લગાડી દે, જોઈ લેવાના. એના સ્ક્રીનશોટ લઈ લેજો તમે, એ સિક્કા કિંમતી કહેવાય. અને પછી આ બધા સિક્કા એક પણ સિક્કો કિંમતી નથી, જોઈ શકો. આ સિક્કા પીડ્યા છે બધા, આમાં એકે સિક્કો કિંમતી નથી. આ બધા બેકાર કોઈન કહેવાય. ખાલી હું તમને સાચી જાણકારી આપી, કોઈ જાતની ખોટી જાણકારી નહીં આપું. એટલા સિક્કામાં મેં જે સેલના સિક્કા ત્યાં લગાડી દે, હું જોઈ લેવાનું તમારા રૂપિયાના સિક્કામાં એ સિક્કા કિંમતી. ને બીજો એકે સિક્કો આ કોઈન એકે કિંમતી આવતો નથી, એ તમારે હકીકત જાણવાનું. પછી તમે એમ કહો મારી પાસે આ કોઈન પડ્યો, આ કોઈન, એ કોઈન કિંમતી આવતો નથી. જે વસ્તુ હું તમને કહું અહીંયા કિંમતી હોય એ તમારે ચેક કરીને રાખો ને સંભાળીને રાખો ને કલેક્શન કરી શકો તમે. આ જૂનવાડી સિક્કાની જ્ઞાન આપીએ એમ ને ફ્રીમાં આપીએ ને આપણે કોઈ સાથે કાંઈ નથી. ને મારા વિડીયોમાં તમને કોઈ જોઈને મારો ફોટો વિડીયો જોઈને કોઈ પૈસા માગે તો પૈસા તો બિલકુલ કોઈને જોવાના નહીં, દેવાના જ નહીં, બિલકુલ દેવાના જ નહીં. એ બધા પૈસા માગે નહીં, બધા ફ્રોડ લોકો તો હોય. એટલે આ આપણે જાણકારી આપું તમને. ને મિત્રો આપણે સિક્કા જોઈ, આ એક સિક્કો પણ કિંમતીમાં આવતો નથી.